માળિયાહાટીના ગળુ ગામે 5 મેના રોજ થયેલી ચોરીમાં ₹77,500ની માલમત્તા ચોરીને લઈ ગુનો નોંધાયો હતો. તેમજ શાંતિપરા ગામે 7 મેના રોજ થયેલી બીજી ચોરીમાં કુલ ₹87,500ની ચોરી થવા પામી હતી. ચોરવાડ પોલીસે કુલ 6 ગુનેગારોની ધરપકડ કરી મોટો મુદ્દામાલ કબજે કર્યો છે. કબજામાં આવેલ મુદ્દામાલમાં રોકડ ₹20,220, 2 ચાંદીના સિક્કા અને 6 મોબાઈલ ફોન મળી આવ્યા છે. આ ચોરીનો ભેદ ઉકેલવાની કાર્યવાહીમાં પીઆઈ મંધરા, પીએસઆઈ DH વાળા સહિત સમગ્ર પોલીસ ટીમે સારી કામગીરી બજાવી છે. આ અભિયાનમાં સિસોદિયા, મોરી, પરમાર, ચોપડા, મેવાડા, સોલા, જડારિયા, ગરચર સહિતના કોન્સ્ટેબલનો મહત્વનો ફાળો રહ્યો છે. આ ચોરીના ગુનાની ઝડપથી ઉકેલ લાવવા બદલ ચોરવાડ પોલીસની કામગીરીની સરાહના થઈ રહી છે. તપાસ દરમિયાન દિલીપ ચૌહાણ, નવલસિંહ રાઠોડ અને અન્ય 4 આરોપીઓ મળી કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ એક આરોપી હજી સુધી મળ્યો નથી, જેની પોલીસે શોધખોળ તીવ્ર બનાવી છે. આથી ફરિયાદીઓ હીરાભાઈ ભરડા અને બિલાભાઈ જોટવાની ન્યાય મળવાની આશ્વાસન મળ્યું છે.